બુદ્ધિમત્તા, એમાં મેં તમને વાત કરી કે બુદ્ધિશાળી કૃષ્ણ જેવા બનવાનું છે. અહીંયા બેઠેલા બધા લોકો ધ્યાન આપજો, બધા નાના છો, કેવા બુદ્ધિશાળી હતા. તો કે જરાસંઘને હરાવ્યા પછી જરાસંઘને છોડી દીધું. જરાસંઘને હરાવ્યા પછી મારી નાખવો જોઈએ, પણ નહીં, છોડી દીધો. અને 17 વાર જરાસંઘ આવ્યો, પરંતુ જરાસંઘ એકલો નહોતો આવતો, આખી દુનિયાના અસુરોને સાથે લઈને આવતો હતો. અને કૃષ્ણએ જન્મ શેના માટે લીધેલો? વિનાશાય ચ દુષ્કૃતામ. હવે વિચાર કરો, આખી દુનિયાના અસુરોને પહેલો તો ગોતવો આગ્રહ, અને ગોતીને સામેથી મારવા જાવ તો વાતમાં કોણ આવે? કૃષ્ણ વાતમાં આવે ને. એને બુદ્ધિ એવી વાપરી કે વિનાશાય છે દુષ્કૃતામ, અને જરાસંઘને છોડ્યો, અને ઘડે ઘડે એ નવા અસુરોને ભેગા કરી અને કૃષ્ણના ચરણે ધરવા માટે લઈ આવતો હતો. કૃષ્ણ બધાનો વધ કરે અને એમને એમ વિનાશાય છે દુષ્કૃતામ થઈ ગયું. બુદ્ધિમત્તામાં હજી એક વિશેષ વાત, ભીષ્મ પિતામહ પાસે દ્રૌપદીને અખંડ સૌભાગ્યવતીનો વરદાન અપાવડાયું. એટલે પાંડવોને લડાઈ કરતા પહેલા જ જીવિત કરી દીધા, જીવતા કરી દીધા. કારણ કે ઈચ્છા મૃત્યુનું વરદાન ભીષ્મ પિતામહને હતું, અને એ પાંડવોને મારશે નહીં. 16,108 રાણી એને સન્માન અને સંપત્તિ સાથે રહી. અહીંયા બેઠેલા ભાઈઓને બરાબર ખબર હશે, એકને સાચવવી અઘરી છે, અને એમાં સન્માન અને સંપત્તિ સાચવવી તો બહુ અઘરી. બરાબર ને? 16,108 રાણીને બુદ્ધિ જોઈએ કે નહીં? બુદ્ધિમત્તાની પરાકાષ્ઠા.